પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં ડીસા પહોંચશે પીએમ મોદી। ડીસામાં પીએમ મોદી ચૂંટણી સભાને સંબોધન કરશે। ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં આ સભાને સંબોધન કરશે, ત્યારે ડીસાના એરોડ્રોમ ગ્રાઉન્ડમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને પીએમ મોદી થોડી જ વારમાં ડીસા પહોંચવાના છે। અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે અને થોડી જ વારમાં તેઓ ડીસા પહોંચશે। ડીસામાં એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો પીએમ મોદીને સાંભળવા માટે થઈને આતુર જોવા મળી રહ્યા છે, ત્યારે થોડી જ વારમાં ડીસામાં એક જાહેર સભાને સંબોધવા જઈ રહ્યા છે પીએમ મોદી। જ્યારે ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે પીએમ મોદી આ પ્રચારમાં પ્રાણ ફૂંકવા માટે થઈને આવ્યા છે। તારીખ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ છે તે ગરમાઈ રહ્યો છે અને આરોપ પ્રતિ આરોપ થઈ રહ્યા છે। નરેન્દ્ર મોદીની સભા અહીં યોજાનાર છે। હરિભાઈ ચૌધરી આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। હરિભાઈ, બનાસકાંઠામાં ફરી એક વખત ચૌધરી વર્સિસ ઠાકોરનો ચૂંટણી જંગ કઈ રીતે જોઈ રહ્યા છે? આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારો સામસામે ચૂંટણી લડે છે। કોઈ જ્ઞાતિવાદી ઉપર આ ચૂંટણી નથી। ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર ગુજરાતની જનતા નરેન્દ્રભાઈના નામે ભારતીય જનતા પાર્ટી 26 બેઠક જીતી જશે। સાહેબ, દિવસે દિવસે આરોપ ભાજપ ઉપર લગાડવામાં આવી રહ્યા છે। જગદીશ ઠાકોરનું હમણાં જ એક નિવેદન સામે આવ્યું છે, તેણે એવું કીધું છે કે મતદાનની તારીખ નજીક આવશે, એમ પૈસા વેરવામાં આવશે, ભાજપ દ્વારા દારૂ આપવામાં આવશે, તમારે પૈસા લઈ લેવાના છે એની પાસેથી, વોટ કોંગ્રેસને જ આપવાનો છે અને જો પછી પૈસા પાછા માગવા આવે ને તેને લીમડે બાંધીને મારવાના। એ એમનું પોતાનું વ્યક્તિગત પ્રવચન કરતા હોય કે સૂચનો કરતા હોય ભલે કરે, આજ સુધી ઈવીએમ ઉપર ઠીકરા પૂરતા હતા। એમની સરકારો આવે એટલે ઈવીએમ સારું, એ બધાનો ગમે તેવા આક્ષેપો કરશે, પણ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે, નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે અને 400 સીટ સાથેની જે અમારો મક્કમ નિર્ધાર છે એમાં અમારી બનાસકાંઠા સીટ પર 5 લાખ ઉપર અમે જીતવાના છીએ। સાહેબ, આપને એ પણ પૂછવા માગીશ કે જગદીશ ઠાકોરનો વાત હોય કે પછી ગેનીબેન ઠાકોરની વાત હોય, એમના દ્વારા એવા નિવેદનો કરવામાં આવે છે કે ભાજપ દ્વારા હજી ડરાવવામાં આવશે, પરંતુ ડરવાનું નથી, વોટ કોંગ્રેસને જ આપવાનો। ભારતીય જનતા પાર્ટી લોકશાહીને ભરેલી છે। હું આ વિસ્તારમાં 6 વખત લોકસભા લડ્યો છું, હું 4 વખત જીત્યો છું। આજ સુધી કોઈપણ પ્રકારનું કાયદોની વ્યવસ્થા જળવાઈ છે, કોઈપણ પ્રકારના આક્ષેપો થતા નથી અને શાંતિપૂર્ણ ચૂંટણી થશે। જેને જે નિવેદન આપવું એ આપે। તો જે પ્રમાણે હરિભાઈ ચૌધરી છે તે કહી રહ્યા છે કે અહીં બિલકુલ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ છે તે જળવાયેલી રહે છે, જેના જે નિવેદન આપવું હોય આપે, પરંતુ ભાજપ અહીં 5 લાખની લીડ સાથે જીત મેળવે છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ડીસા।